બિસ્માર રસ્તાઓ રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે હાઈકોર્ટે મોટો નિર્ણય કર્યો છે। દર બુધવારે પોલીસની કામગીરીના અહેવાલની હાઈકોર્ટમાં સમીક્ષા કરવામાં આવશે। અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરશે। પોલીસ વતી સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપી રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કામગીરી કરશે। પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ સિવાય અન્ય પગલાં લેવા અંગે વિચાર કરવા હાઈકોર્ટનું સૂચન। ટ્રાફિક ડીસીપી સફીન હસન સહિતના અધિકારીઓ કોર્ટ કાર્યવાહીમાં હાજર રહ્યા। आज विषय વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને જે નિયમો છે એના અમલીકરણને લઈને હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ અને સાથે સાથે પોલીસ હવે આગામી એક સપ્તાહ એક મોટી કાર્યવાહી પણ કરશે। શું વધુ જાણકારી? જોઈ ચોક્કસથી જે પ્રકારે રાજ્યમાં રોડ રસ્તાઓ છે તેની સ્થિતિ અને તેની સાથે સાથે જે ટ્રાફિકને લઈને મુશ્કેલીઓ આવી રહી છે તેમાં હાઈકોર્ટ દ્વારા અનેકવાર તંત્રને નિર્દેશો આપવામાં આવ્યા હતા અને નિર્દેશોનું પાલન નથી થયું। ત્યારબાદ કોર્ટ દ્વારા એ કોર્ટના હુકમોનો તિરસ્કાર કરવા બદલ છે જે સુનાવણી થઈ રહી છે ને ત્યારે સુનાવણીમાં અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા સુધીની પણ ચેતવણી છે તે હાઈકોર્ટે આપી હતી। પરંતુ આજે જ્યારે સુનાવણી હાથ ધરાઈ અને રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીથી લઈ અને જુલાઈ સુધીનો જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો તેમાં સરકારી વકીલની મુખ્ય દલીલ એ પણ હતી કે જે પ્રકારે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ અને ત્યારબાદ રથયાત્રા અમદાવાદમાં આવી જેથી કરીને પોલીસ સ્ટાફ પોતાની ફરજની સાથે સાથે ઇવેન્ટો છે તેમાં પણ વ્યસ્ત રહ્યું છે। તેમ છતાં પણ તમામ કાર્યવાહી છે તે કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે અને પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રકારની દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી। પરંતુ હાઈકોર્ટ દ્વારા એ વાત પણ અહીં ટાંકવામાં આવી કે જે પ્રકારની સ્થિતિ મીડિયામાં જોવા મળી રહી છે અને સાથે જે પ્રકારના કેટલાક ન્યાયાધીશો છે જે અનુભવ કરી રહ્યા છે કે જે જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય છે ને ત્યારે રોંગ સાઈડમાંથી આવતો વાહન ચાલક એ રીતે વર્તન કરતો હોય છે કે જાણે અમે ખોટી દિશામાં ચાલી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ પણ તેઓએ જોઈ છે। એ પ્રકારની ટકોર પણ તેમના દ્વારા કરવામાં આવી। સાથે તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે એ પ્રકારની ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે અને એ પ્રકારે દલીલો બાદ સરકારી વકીલ દ્વારા એ ખાતરી આપવામાં આવી છે કે તમામ કામગીરી કરવામાં આવશે અને એ ગ્રાઉન્ડ ઉપર પણ જોવામાં આવશે। ત્યારબાદ પણ હાઈકોર્ટે એ ટકોર અંતમાં કરી છે કે અમારે વાયદાઓ નથી જોતા, પરિણામ જોઈએ છે ને એની સાથે એક અઠવાડિયાનો સમય છે તે તંત્રને આપવામાં આવ્યો છે। એટલે આવતા બુધવારે હવે આ વધુ સુનાવણી હાથ ધરાશે અને સાથે સાથે હવે જે અધિકારીઓ છે ટ્રાફિક વિભાગના તેઓ પણ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા। એટલે હવે આગામી એક અઠવાડિયું છે તે અમદાવાદના વાહન ચાલકો માટે તમામ નિયમો છે તે પાળવા માટે મજબૂત કરશે। કારણ કે જે પ્રકારે હાઈકોર્ટે ટકોર કરી છે ત્યારબાદ આજથી ટ્રાફિક નિયમન માટે છે તે તમામ જે સ્ટાફ છે તેને આદેશો કરવામાં આવશે ને ત્યારબાદ ફિલ્ડ ઉપર પણ મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસના જવાનો છે તે આજથી જોવા મળશે ને એક અઠવાડિયા બાદ એક અહેવાલ છે તે હાઈકોર્ટમાં કામગીરીનો રજૂ કરવામાં આવશે ને ત્યારબાદ હવે દર બુધવારે આ મુદ્દા ઉપર સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે। જી, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે જયેશ।